શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. પવનસિંહ બાપુએ કીધું આપણને કે નિવેડો આવે ને તરત એવું કરો. તો એના જવાબમાં હું એક વાત યાદ આવી કહું કે ખરેખર હું જાણતો નથી. આ બધાને જાહેર કરું છું કેમ કે હું બ્રહ્મ છું. મારી જેમ તમે કબૂલ કરી નાખો બધાએ, સાચું લાગતું હોય તો. અને હું જાણું છું એમ કહેવું તે અજ્ઞાન છે એવું હું સમજું છું. હું જાણતો જ નથી કેમ કે ખોપડીએ નથી, અંતઃકરણે નથી, ઇન્દ્રિયો નથી. આ તો ઠીક છે, બહારથી પ્રતીતિમાંથી લાઈન થોડું ચોંટાડું, બુદ્ધિથી વાતો થાય ખાલી એમ લાગે. બાકી હું જાણતો નથી કદીએ. આવી શરૂઆત ચાલુ થઈ જવી જોઈએ. આપણે જાણવું છે એમાં ઈચ્છાઓ કરીએ છીએ, એના બદલે નથી જાણવું, કારણ કે જાણી શકતો જ નથી. ઇતિ તે ગુહ્યતમમ શાસ્ત્રમ એવું કહે છે. આ ગૂઢમાં ગૂઢ રહસ્યનું શાસ્ત્ર આવું છે. વાસ્તવિકતામાં જાણવામાંથી છીએ એ તકલીફ છે. જાણવું છે તો માયા આભાસમાં પ્રકૃતિમાં કળાઓ છે બધી. આ જાણવું છે, શાંત રહેવું છે, મૌન રહેવું છે, પણ કશું નથી એવું. એ કળા મોટી. તો દુઃખના અંત તો કરવા જ નથી, કારણ કે કઈ દુઃખ લાગતું જ નથી. કમ્પ્લીટ છીએ, ચલો બહુ પ્રસન્નતામાં રહીએ છીએ. દુઃખ કે એવું કાંઈ ચોંટતું નથી, એટલે આપણી પ્રગતિ થઈ ગઈ છીએ સારી રીતે વિચારીને. જાણવામાં શું થાય છે કે જાણનારાને જાણવામાં લાવવાનો પ્રયત્ન થઈ જાય. એ ખોટો પડે. જાણનારો જાણવામાં આવે નહીં. જાણે છે એ જાણવામાં આવે છે તે જાણે છે, જાણનારો નથી જાણતો. એ એની જ્ઞાન રૂપા પોતાની સત્તા છે. એટલે અજ્ઞાન એ શું છે? તો અજ્ઞાન એ છે કે જે પોતાના વિશેનું અજ્ઞાન છે. આપણને પોતાનું સ્વરૂપના વિશેનું. આપણે બધું કશું જાણ્યા વગર જ સામે જે આવે છે એને સાચું માની લઈએ છીએ. જેટલું સામે પ્રતીતિમાં આવે, અનુભવમાં આવે, વિચારમાં આવે, અને સાચું માની અને સાચું ના રહ્યું અને ખોટું બધું સાચું માની લીધું, એટલે એમાં ફસાઈ ગયા આપણે. એટલે જેમ પોતે પોતાને, જગતને અને પોતાને બધાને એક રૂપે જાણવું પોતાનું. તો હું જાણું છું એવું જો હું કહું તો એ મારું અજ્ઞાન છે. હું જાણું છું એમ કહું તો હું જાણતો નથી. તો ત્યાંથી જ સાચી શરૂઆત છે, સાચો રસ્તો છે. અજ્ઞાનનો અંત કરવાથી જ આપણે જગતને વધુ ઉપયોગી થઈ શકીએ.
નહીતર આપણે જગતને ભારરૂપ રહીએ છીએ. શું ફેર પડે છે? જાણનાર જેને જાણવાનો છે તે એકનો એક જ છે. એક વખત નહોતો જાણતો એ રહી જ, બીજી વખત જાણવા લાગ્યો એ રહી જ. બે તો છે નહીં. આપણે સવારમાં કીધું હતું કે એક ઓયડીમાં પુરાણ હતું, 2-3 તાળા માર્યા તો બારે ફસ ફરવા નીકળ્યો, ઓયડીમાં જ નીકળી. પણ હતો એકનો એક, કોઈ બે નતો. કારણ કે બીજું કાંઈ છે નહીં. વેદાંત એટલે એનો અર્થ જ છે કે અંત લાવી દેવો, જાણવાનો અંત લાવી દેવો. તો પછી શું થાય છે? પછી આપણી જ્યાં આ એક પિક્ચર ચાલુ થયું છે, મસ્ત રીતે ચિત્રો આવે છે અને જાય છે. રેલગાડીનું સ્ટેશન સ્થિર છે, પણ કેટલી રેલગાડીઓ આવે છે જાય છે. કોઈ રેલગાડી ખોટી થઈને 2-4 દાડા 5 દાડા સ્ટેશનની સામે પડી રહી છે. કોઈક વખતે નવી ટ્રેનો આવે છે, કોઈ વખતે જૂની ખટાખટ અવાજ કરતી ટ્રેનો આવે છે. પણ રેલવે સ્ટેશનને શું એમાં? એટલે આપણે પોતે સારી રીતે જો નિરખ ને પરખ કરીએ, સિનેમા જોતા હોઈએ તો પડદામાં કોઈ બદલાવ નથી આવતો અને એમાં પ્રકાશે સતત ચાલુ હોય છે. તો પ્રકાશ અને પડદાની વચ્ચે ફિલ્મ આવે છે. ફિલ્મ આવે છે, એ ફિલ્મ ઉખડે છે ને વળી નવી આવે છે. ચિત્રો એ ઉખડી જાય છે ને ત્રીજા આવે છે. કારણ કે પડદા પાછળ તો આ ઉખડે જ છે. પડદા ને એ ચિત્રોએ પડદાને પકડ્યો અને પાછો ઉખડીને બીજે ઉડી ગયા એ ચિત્રો. એમ આપણે પ્રારબ્ધને સમજીએ. જે કયા ચિત્રો દેખાય છે એ પ્રારબ્ધથી આપણો દેહ મળી ગયો. એમાં ઓછી વધારે સમજ છે, કોઈ ઓછું વધારે કમાય છે, કોઈની બુદ્ધિ ઓછી વધારે છે. આ પ્રારબ્ધના કારણે આખો ખેલ ચાલુ છે, ફિલ્મ ચાલુ છે, ચિત્રો બધા દેખાય છે. તો પ્રારબ્ધ થયું છે નિર્માણ તો એ અજ્ઞાનના કારણે થયેલું છે આપણું. એટલે આ તવાટવી ચાલુ થઈ ગઈ છે. એનો એને પડદા બનવા માંડ્યા, જગત દેખાવા માંડ્યું, જગત સાચું લાગવા માંડ્યું, જગતમાંથી બહાર નીકળવું છે તો કલ્યાણ છે આવો વિચાર થવા માંડ્યો. આખો ખેલ પ્રારબ્ધને કારણે થયો. પછી જેટલો વાણીમાં આવે છે ને તો વાચારંભણમ વિકારો, એમાંથી કેટલાય પ્રશ્નો, કેટલાય ઉકેલો. આખી જિંદગીમાંથી તો કોઈ નિવેડો નહીં આવે. પણ એક જ વસ્તુ છે અહીંયા કે બધું ખાલી થાય, બધું ઓગળી જાય, પગરે નહીં કાંઈ. આવી જે એક સ્થિતિ છે આપણી, સુખ દુઃખના અંત માટે, સુખ દુઃખની પેલે પારની આ સ્થિતિ છે. જો આપણને જેટલા અનુભવો થાય છે અત્યારે, જાગ્યા પછી ચાલુ થાય છે, ક્યાંક સપનામાં થાય છે, સુષુપ્તિમાં જાણનારો હોય છે સુષુપ્તિને, એટલે ખબર પડે છે પાછળથી કે સારી ઊંઘાઈ હતી. તો દરેક જાતના અનુભવો આપણા છે. તો એ અનુભવોની પાછળ કોણ છે? જાણવાનો અનુભવ છે આપણો. તો અનુભવની પાછળ એ અસ્તિત્વ છે, એ જ પોતે છે. હું છે અસલી. તો અનુભવની પાછળ આ હું છે, તો એ હુંમાં બધા અનુભવો રહ્યા ને. તો એ પોતાના એ અનુભવમાં કોઈક સારું લાગે છે, કોઈ સારી પરિસ્થિતિ આવે છે, કોઈક ઈચ્છાઓ આવે છે,
કંઈક પ્રેમ જણાય છે, કંઈક દુઃખ જણાય છે. શબ્દો બધા અલગ અલગ છે એટલે મહત્તા નોખી નોખી પડી જાય છે અને ઓછા વધતું લાગે છે અને સારા નબળું લાગે છે. એટલે શબ્દોનું કોઈ મહત્વ નથી. એક જ બધા અનુભવોની પાછળ પોતે છે. સ્વ હું છે, હું. તો એ હુંને દુઃખની ઈચ્છા હોઈ શકે. એ હુંને કુંતીના હું એ દુઃખ માગ્યું હતું, મને કાયમ દુઃખ રે. કોઈને સારી મુલાયમ પથારી પાથરીને સુખની નિંદ્રાની અપેક્ષા રહે, કોઈને શરીર સાચવવાની અપેક્ષા રહે, કોઈને ભય રહેતો હોય એટલે ભયાનકતા વધુ રહેતી હોય તો સપના એવા ભયાનકતા ના આવે. ભયભીતમાં રાત્રે ચીસો પાડવા લાગે. તો આ અવસ્થા અંદર જે અજ્ઞાનના કારણે ઊભી થઈ જાય છે એ કોની છે? તો કાંઈ નથી, બીજું તો કોઈ નથી, કશું જ નથી, પણ કંઈક છે. એ અવસ્થામાં ભયાનકતા જે કંઈક લાગે છે જ. તો એ ભેદની વૃત્તિ નોખું નોખું જોવાની અંદર એક વૃત્તિ બની ગયેલી છે આપણી અવિદ્યાના કારણે. તો આપણી છે, સ્વીકારો ને, આપણે અજ્ઞાનવાળાને આપણી જ છે એ પરિસ્થિતિઓ બધી. બે હું નથી. ખબર ના પડી એટલે નકામી બાબતોના કારણે નકામું બધું ઊભું થયું. અને બધા દુઃખો છે, જેટલો જેટલો સ્વાર્થ છે એટલા દુઃખો ઊભો વધારે થાય છે. સ્વાર્થમાંથી લોભના કારણે દુઃખો ઊભા થાય. સ્વાર્થના કારણે ઈચ્છા પૂર્તિ ના થતી હોય તો ક્રોધ આવે. પણ મૂળમાં બધા દુઃખો સ્વાર્થ અને ભેદ વૃત્તિના કારણે થાય છે. નકામી બાબતો છે આ બધી, એનાથી ઊભા થયા. ફક્ત આપણું હોવું એ મહેસૂસ કરી અને જોઈએ આપણે કે જીવનમાં શું ફેરફાર પડ્યો, ક્યાંક ઓછું થઈ ગયું કે વધારે મજા આવી. ફક્ત આપણું હોવું એ ભૂમિકામાં સ્થિર રહી અને પછી 2-4 દાડા થોડુંક જુઓ તો ખરી કે જીવનની મજા વધે છે કે જીવનમાંથી બધું અનુભવવાનું બધું લૂંટાઈ જાય છે. ઉલટાનું બધું ભોગવટો થતો હોય છે. પણ પ્રેમપૂર્વક અને શુદ્ધ બુદ્ધિથી ખાવું તો વર્તમાનમાં હાજર રહીને ખાવું, કોઈ કામ કરવું તો વર્તમાનમાં હાજર રહીને કામ થતું હોય, બધું શુદ્ધ વ્યવસ્થિત રીતે. જ્યારે ચગડોળે ચડેલું હોય છે ત્યારે ઝઘડા ઊભા થાય છે, ભ્રાંતિઓ, ભય બધું ઊભું થાય છે. ખોટા જવાબો આલી દેવાય, ખોટા સંબંધો તોડી નાખીએ બીજાથી. ખાલી હોવું રાખીએ તો કેટલા ફાયદા છે એ આપણે જાતે પ્રેક્ટિકલ કરીએ. મોટા મોટા જ્ઞાનના થોથા ભરીને આપણે શ્લોકો ભલે ના આવડતા. દુઃખના અંત માટે દુઃખ અને સુખની બંનેની પેલે પાર જવાની વાત છે આ. ભય છે તો સાચા જ લાગે છે તો આપણે પોતે માનનારો છે એનો જ છે ને, એનો જ ભય એને જ છે, એનો જ છે. ઈચ્છાઓ એને જ ઊભી કરી, એની જ છે. મોહ કરીને બીજા માને છે તો એ એને ઊભો કર્યા, એનો જ છે. પણ ડોળાયેલું પાણી હોય છે એટલે તળિયું સપાટી ચોખ્ખી દેખાતી નથી. જેટલી સ્થિરતા વધે, જેટલી સજગતા વધે, જેટલા નિર્ભયતા વધે એટલું જેમ સેમ દર્શન થાય આપણું. જ્યોતિષામપી તજ્જ્યોતિ, જેટલી જ્ઞાનની ઇન્દ્રિયો છે એને તેલ પૂરનાર જે છે, અખંડ ધારા ચાલુ છે એને.
ભયથી, વાસનાથી આપણી ખોપડીને બગાડી નાખી, ચેતાતંત્ર બગાડી નાખ્યું, બુદ્ધિને બગાડી નાખી આપણે, તો યથાર્થ આપણે અસમૂઢતામાં કાંઈ સાચા નિર્ણયો નથી લઈ શકતા. જ્યારે બધું સ્થિર થઈ જાય, ફક્ત હોવું છે, સત્તામાં રહીએ છીએ એટલે ખૂબ શક્તિ નિર્માણ થાય છે. જે શક્તિ આપણે ઇન્દ્રિયોમાં વાપરી નાખીએ છીએ, જોવામાં, ખટપટમાં, વાદમાં, વિવાદમાં, એ એકત્રિત થયેલી ઉર્જાઓ છે. તો આપણને ખ્યાલ એ નથી હોતો કે એ સમષ્ટિમાં કેટલી બધી ઉપયોગી હોય છે. આપણે વાસ્તવિકતામાં ભલે બીજાને મદદ નથી કરી શકતા, પણ ચૂપ સાધનને અપનાવી અને શાંત થઈએ ને હોવામાં રહીએ છીએ ને, તો બીજા કોઈ છે એવું જ નથી રહેતું. પહેલાં તો અધર ઇઝ નોટ અધર બટ માય ડિવાઇન બ્રધર. આપણને પોતાને એમ લાગે કે મદદ આપણે કરીએ છીએ, એટલે મદદ કરવી એટલે અન્ય લોકોને મદદ કરી રહ્યા હોઈએ છીએ એવું લાગે છે આપણને. અને એના કારણે દરેક લોકોના દુઃખોની ચિંતા આપણને થતી હોય છે કે અરે બિચારો પેલો આટલો દુઃખી છે, બહુ સારો માણસ હોવા છતાંય. પછી કરુણા જન્મે. પણ કચરાપટ્ટી ભરેલી હોય એના બદલે સ્થિર મનના કારણે દયા, કરુણા ભાવ ભરાય, એમાં સારી વાત છે. જગતની ચિંતા, જગતની બળતરા પોતાની એ થતી હોય કોઈ વખતે, તો એના ઉપરથી એટલો ખ્યાલ આપણે લેવાનો છે કે એનો સાચી દવા કઈ છે આખા જગત માટેની. તો એની સાચી દવા સ્વયં આપણે જ છીએ. આપણે જો પોતાની સત્તામાં સ્થિત છીએ તો જે અનંત ઉર્જાઓનો ભંડાર સમષ્ટિ માટે વપરાતો હોય, સમષ્ટિનું કલ્યાણ કરતો હોય બધી રીતે, અને આ જે વ્યક્તિગત ખોખું અભાવની અંદર ખાલી હાડપિંજર હરતું ફરતું હોય, અને છે એમ જ. સમષ્ટિના માનવજાતના બધાના જે કંઈ દુઃખો છે એનું કારણ, એની દવા આપણે પોતે જ છીએ. જો આપણે પોતે સુધરી જઈએ અને સાચી દિશા આપણી પકડાઈ જાય તો અંદરથી એક એક પ્રાણ શ્વાસ નીકળે છે ને એ લોકોને ઠારતો જાય છે, કલ્યાણ કરતો જાય. કાંઈ અનિષ્ટે નથી, કાંઈ દુઃખ પણ નથી. જીવનનો આનંદ જ સર્વોચ્ચ છે. સૌથી વધારે ઊંચામાં ઊંચી વાત છે આ જીવનનો આનંદ. પણ બધાના જીવનને કાંક ને કાંક વળગાડ વળગેલા છે. કેટલી જાતના ભૂતરા વળગેલા છે બધા, નોખા નોખા ભ્રાંતિઓના કારણે જીવનને ભૂતરા વળગ્યા છે. પોતે ચોખ્ખે ચોખ્ખો છે, એને ખબર નથી અને ભેગો થઈ જાય છે, દુઃખી થાય છે. ખાલી જો આપણે જીવતા રહીએ છીએ એમ જીવીએ ને એટલે બધાને વાલા વાલા લાગીએ. મરને છે પહેલે મર જાવે ઓર અમર હો જાવે, આવું કીધું દાસીજી વડે. લો પહેલા મારે અત્યારે જીવતા મરવાનું છે, પછી તો શરીર તો મરવાના જ છે બધા. ફક્ત જીવન જીવતા છીએ આપણે, બસ એટલું રાખીએ તો બધા જીવને શાંતિ મળશે. કારણ કે દરેક જીવો આપણાથી કંટાળી ગયેલા છે. નડીએ છીએ ને એ ખૂબ જાણીએ છીએ એટલે નડીએ છીએ. ખાલી જીવન છે, ખાલી જીવીએ છીએ એટલું હોય તો નડવાનું નથી. બધા માટે કરી સુગંધ બધાનો આધાર બની જઈએ આપણે. એટલે અજ્ઞાનનો અંત લાવવો એટલે શું કે હું જાણું છું એનો જ અંત લાવવો, હું છું એનો જ અંત લાવવો. એટલે જગતને જ મોટામાં મોટી મદદ આપણે કરી શકીએ. પછી જગતને મદદ કરવા માટે
એનાથી આગળ વિશેષ કંઈ કરવાનું રહેતું નથી. આપણું હોવું એ જ મદદ ફક્ત. એટલે વાસ્તવિકતામાં હું અજ્ઞાની છું એમ કેવું એ જ જ્ઞાનનો ઉદય ચાલુ થયો. કારણ કે હું મટ્યો એ વખતે, હું પાઘર્યો નહીં, ઓગળ્યો એ વખતે. અજ્ઞાની પોતાના અજ્ઞાનના કારણે, અજ્ઞાનના વિશે તો અજ્ઞાન હોય જ છે એને, અજ્ઞાત. અજ્ઞાનનું કોઈ અસ્તિત્વ નથી. પણ અજ્ઞાનનું જ્ઞાન થાય છે એટલે અજ્ઞાન નષ્ટ થાય છે તો જ્ઞાન રહે છે. અને અજ્ઞાન ને જ્ઞાન બહારે પકડાયેલું હતું એના કારણે અજ્ઞાન લાગતું હતું. હવે અંદર પકડાયેલું રહે છે એ જ્ઞાન છે. એટલે જેમ છે એમ જે વસ્તુ છે એ કોઈ સમજમાં નથી આવતી. બંનેમાં અટવાયા છીએ, જ્ઞાનમાં અને અજ્ઞાનમાં. અજ્ઞાનમાં રોઈએ છીએ, બહાર છૂટા થયા એટલે જ્ઞાનમાં ગોતવાનું ચાલુ રહે. અત્યારે મટી ગયા અજ્ઞાની જ છું એમ માન્યું હોય તો પછી પહેલાની દ્રષ્ટિ કરીએ કે પહેલા વાસ્તવિકતામાં જ્ઞાન અજ્ઞાન કશું નહોતું એટલે અજ્ઞાની જ હતા, અને પછીથી અજ્ઞાની જ રહીએ છીએ. ને હાલ શા માટે જ્ઞાની બની જાવ છે વચ્ચે? તો જે કંઈ સમજાતું નથી, ધ્યાનમાં નથી આવતું, પણ એ મૂંઝવણ નથી, પ્રશ્ન નથી, એ રીતે જાણવું એ સાચું જ્ઞાન. સહજતા, નમ્રતા હૃદયની. તો જ્ઞાન જેટલા જેટલા થાય છે ને બધા અજ્ઞાનના જ જ્ઞાન હોય છે. કેમ કે આપણે જાણતા નથી એવું પણ જણાય છે, અંદર જાણીએ છીએ. ના જાણવાથી શું બગડી ગયું? આપણે એની ચેકિંગ કરીએ અને બધું જ જાણવાની જે વળગણ લાગી છે એની શું જરૂર છે? આપણે આ સમષ્ટિની અંદર જ્યારે વ્યાપકતા સાથે બુદ્ધિ વરી જાય છે એટલે કેટલા બધા રહસ્યો અસ્તિત્વમાં પડ્યા છે જાણવાના. કેટલાય નથી જાણતા તો શું બગડી ગયું આપણું? અને સમષ્ટિમાં વ્યાપક બુદ્ધિથી કેટલું જણાય છે. સામાન્ય આંખવાળા જે નથી જાણી શકતા એના કરતાં અનેક ઘણું જણાય છે. તો એમાં શું અહીંયા મોટો ફાઈ ગયાવાનો આવ્યો? એટલે બધું જાણવાની આપણે કોઈ આવશ્યકતા નથી. જરૂર પૂરતું આપણે જાણી લઈએ છીએ એટલું ઘણું થઈ ગયું. બાકી બધું આપમેળે થતું જાય છે. પછી પ્રયત્ન બંધ. જે જરૂર પૂરતું જાણી લઈએ અને પ્રયત્ન બંધ થાય એટલે બધું આપમેળે થાય છે. જાણવાની જરૂર નથી. મહત્વ એટલું રાખવું કે કંઈ જાણવાની જરૂર નથી, પણ જણાશે એ આપમેળે બધું થાય જ જાય છે. આપણું પોતાનું અજ્ઞાન ચેતના વિરુદ્ધનું કોઈ કાર્ય કરતું નથી. એટલે કે ચેતનાથી અને અજ્ઞાન બધાનું સ્તર એક છે. એક જ પડદા ઉપર બધા ખેલો ખેલાય છે. એટલે જાણવું એ બહુ વધારે મહત્વનું નથી. આંતરિક આપણે ભૂમિકા ઉપર ટચ થઈને એકતા સધાય અને નોખું ના પડે એનાથી. જો અસ્તિત્વથી નોખું થાય છે ને એટલે સીધું જાય છે જગતમાં. જગતમાં ભેદો ખૂબ થાય છે, ત્યાં તો અનેકતા ઊભી થાય છે. કારણ કે જેવું બહાર પડ્યું એટલે બહારના બધા જ્ઞાનો સહજ સ્ફુરણામ ચાલુ થઈ જાય છે વૃત્તિઓના કારણે. જે આ વિરાટ અસ્તિત્વમાં હિરણ્યગર્ભ છે, વિશ્વમન છે, તો એ વિશ્વમનના મહાસાગરમાં બધા જ્ઞાનનો સમાવેશ થયો હોય જ છે પહેલથી.
અને જ્યારે સંકલ્પ સમષ્ટિમાં જાય છે ત્યારે અહીંયાથી જ બધું પાછું આપણને અહીંયા એ સંકલ્પો સિદ્ધ થઈને મળે છે સમષ્ટિમાંથી, તો ગમે ત્યારે મળી શકે છે. એમાં ઘણા બધા જે કાંઈ આમાં થઈ ગયા જ્ઞાનીઓ મહાપુરુષો, તો એમને કોઈ દિવસ કાંઈ જરૂર પડી નથી, તો પણ ક્યાં અસ્તિત્વમાં છે એ પણ એમનાથી નોખો નથી, એમનું જ છે, જરૂર નથી પડી તોય. એટલે જે આ જ્ઞાન છે એવું જ શક્તિનું છે. કંઈક કરવાની આવશ્યકતા લાગે છે તો મસ્ત જ્ઞાનમાં છીએ ને કોઈ કંઈક કરવાની આવશ્યકતા જણાય તો 100% એ પ્રમાણે થવાનું છે, થાય જ છે. કારણ કે તન મન પ્રાણ ઇન્દ્રિયો બધું સ્થિર છે ને ઉર્જાઓ ભરપૂર છે, એટલે સંકલ્પ થઈ ગયો કે આવશ્યકતા છે આ કરવાની, એટલે થઈને જ ઊભું રહે છે. જો નફરત ઊભી થઈ કે મારે આ મકાનમાં આ એરિયામાં નથી રહેવું, એટલે ધીરે ધીરે બીજ રોપાવાનું ચાલુ થઈ જાય. પરિસ્થિતિ અસ્તિત્વમાંથી એવી જ આવે કે તમારે મકાન છોડવું પડે એ એરિયા, કારણ કે તમે બીજ રોપ્યું છે. એટલે આ જગતરૂપી રેટિયો આખું ચલાવવાનું કામ આખું જે ઈશ્વર કરે છે, તો એ રેટિયાની અંદર ચાલતી રેટની અંદર આપણે કંઈક મદદ થાય તો ઈશ્વરને ગમે. આપણે શાંત રહીએ, હખણા રહીએ, ઈશ્વરી કાર્યમાં ખચપચ ના કરીએ ક્યાંય, અને જેમ છે એમ બધો સ્વીકાર થાય ને સહજ રીતે, નિસ્વાર્થ ભાવથી, શુદ્ધ બુદ્ધિથી, તો અને એ પણ મદદ કરનાર નિસ્વાર્થી અને ઈશ્વર છે. તો ઈશ્વરની ભૂમિકા જ્યારે મહાપુરુષ ભજવવા લાગે ત્યારે આખી વિશ્વની સત્તા એના હાથમાં હોય છે, એમ કહીએ તો ઓછું નથી. કારણ કે પળે પળે પરમાત્મા એનું સાંભળે છે. તો આવી ચેતનાની એ શક્તિ એક બહુ શુદ્ધ શક્તિ છે ચેતનાની. એને આપણે જગત માટે ઉપયોગમાં મોકલીએ અને આપણા પોતાના સ્વાર્થ માટે કે 5 ઇન્દ્રિયોના વિષયો માટે રોકી ના રાખીએ, એ ખાસ લક્ષ્ય. જીવનમાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે તો એ જીવન નથી, વન છે, વન. તો કરવાનું છે શું કે દોડવાનું કે પરસેવો પાડવાનું કાંઈ નથી. જાગૃતતા, સ્વસ્થતા કે ક્યાંય અજ્ઞાનમાં જઈ અને હું તું મારા તારાના તરંગો સર્ગોમાં આપણી ઉર્જાઓને વેડફી ના નાખી. આપણા હાથમાં છે પોતાને, ક્યાંય બહારથી કોઈ પડીકો આપીએ કે એમને દેશ કે દોલત નથી આ કોઈ કે આપી દે એક વ્યક્તિ બીજાને. એટલે આપણું હોવું એ દરેક માટે આશીર્વાદ રૂપ બની જશે. એ જે હોવું હતું એ જગતને નડતું હતું, એના બદલે જગતની પૂજાની સામગ્રી બની જશે આપણું હોવું એ. અને ખબર ના પડતા, પોતાને ખબર ના પડતી હોય, જગતને ખબર ના પડે તો પણ મદદનો પ્રકાશ આખો પ્રસરી અને વિસ્તાર પામી જતો હોય, ખબર ના પડે કેટલા ઠરી જાય છે એમાં. જેટલા રાજકારણમાં નેતાઓ, પરોપકારી જે કાંઈ સંસ્થાઓ લોકો સાથે મળીને જેટલું કલ્યાણ નથી કરી શકતા, એના કરતાં પણ વધારે જગતનું કલ્યાણ કરનારા આવા મહાત્માઓ જગતમાં છે કે જેને કોઈ હેતુ નથી, કોઈ ઈચ્છા નથી, એને કાંઈ કરવું નથી, કરે થાય છે ને હું કરું છું ભાવે નથી, પણ અજાણતા એનો પ્રકાશ, એને ખબર ના હોય ને એનો પ્રકાશ એ શાંતિ ફેલાવતો રહે છે. ક્યાંક ક્યાંક ચમત્કારો થઈ જતા હોય એ કરતો નથી, લોકો આવીને કાન પકડીને બતાવે કે આ થઈ ગયું, એને આશ્ચર્ય લાગે કે એવું મને કાંઈ ખબર. આવા અવધૂતો પડ્યા છે. તો આવી ઘટનાઓમાં પોતાનું કાંઈ કર્તૃત્વ છે જ નહીં અને કાંઈ વિશેષ છે જ નહીં. એવો જો આપણો ભાવ પોતાનો હોય
તો એના કારણે ઘમંડ ના થાય, કાંઈ ઈચ્છાઓ ના થાય કે હું રહી ગયો મેળવ્યા વગર, એવું ના થાય. ફરી ફરીને આવા ચમત્કારો ઘટે જ સારું, વારંવાર ટોળા ભેગા કરવાનું ના થાય. પોતાના માટે તેઓ કશી જ ઈચ્છા ધારણ કરતા નથી. બીજાઓને મદદ કર્યાનો આનંદ એમને જોતો હોતો નથી. ભગવાન દયાળુ છે, એની કૃપા છે, ક્યાંક સાધન બનાવ્યું છે તો વાપરે છે આ શરીરને એના માટે કે એવું જાણી અને શાંતની આપણી ભૂમિકા જે છે એ અશાંત ના થઈ જાય એની સતત દક્ષતા રાખીએ. સચ્ચિદાનંદ ભગવાનની